નમસ્કાર, હું છું પ્રેરણા. આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચારની શરૂઆત કરીએ તો અમરેલીના બગસરા શહેરમાં રામદેવ પીર મંદિર ખાતે સિનિયર સિટીઝન પરિવાર દ્વારા આજના હાઈફાઈ જીવન વચ્ચે જીવન વિધા શિબિરનું આયોજન કરવામાં આવ્યું. લોકોને જીવન વિધા શિબિર વિશેનું પ્રાથમિક માર્ગદર્શન મળે તેવા શુભ આશયથી સિનિયર સિટીઝન પરિવાર અને સાથી સંસ્થાઓ દ્વારા એક માર્ગદર્શન શિબિરનું આયોજન કરેલું છે. શિબિરમાં ગુજરાતના જાણીતા શિબિર સંયોજક શ્રી યોગિતાબેન રાજકોટ દ્વારા સૌને શિબિરનો હેતુ, કાર્યપદ્ધતિ અને તેના ફાયદા વિશે જરૂરી માર્ગદર્શન આપ્યું. પ્રાકૃતિક કૃષિ અભિયાનના પ્રણેતા પ્રફુલભાઈ સેજડિયાના સાનિધ્યમાં આયોજિત આ અમૂલ્ય શિબિરનો લાભ લેવા સૌ પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા. હું સિનિયર સિટીઝનના પ્રમુખ શ્રી નિરુપમાબેન વૈષ્ણવ આજે અમારે જીવન વિદ્યા શિબિર નો સેમિનારનું આયોજન કરવામાં આવેલ, જેમાં રાજકોટથી શ્રી યોગિતાબેન ખૂબ જ સરસ જીવન વિદ્યા વિશે સમજાવ્યું. આજના યુગમાં ભૌતિક સુવિધા ખૂબ હોવા છતાં માણસને સુખ શાંતિ નથી, પણ જીવનશૈલીમાં કઈ રીતે જીવન જીવવું એના વિશે એમણે ખૂબ જ સરસ રીતે સમજાવેલું અને બધાને ખૂબ જ આનંદ થયો અને બધાને ખૂબ એમનો લાભ મળ્યો. આ સાથે પ્રફુલભાઈ સંજલિયા, સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતીના ગુજરાતની જવાબદારી છે. આજના જીવનોમાં જે ઘર તૂટે છે, છૂટાછેડાઓ થાય છે, ઘરમાં ઓલું થાય છે, એને કારણે જીવનમાં કેવી રીતે જીવન જીવી શકાય એટલા માટે અમે એક જીવન વિદ્યાની શિબિરનું આયોજન જબરજસ્ત કર્યું હતું. બગસરા અને આજુબાજુના ગામના લગભગ 300 ખેડૂતો અને ભાઈઓ બહેનો અને સિનિયર સિટીઝનના બધા ભાઈઓ આવ્યા હતા, શિક્ષકો આવ્યા હતા. એના જીવનમાં કેવી રીતે ઘર સંચાર ચલાવી શકાય અને જીવનમાં જીવન જીવી શકાય. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી કુકાવટી